તો આપ સૌનું સ્વાગત છે. સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા સંચાલિત વિભાગીય સંશોધન કેન્દ્ર ભચાઉ ખાતે જે સરદાર સરોવર નિગમ લિમિટેડ અંતર્ગત જે સ્કીમ ચાલે છે તેના અંતર્ગત ખેડૂતોને ડેમોન્સ્ટ્રેશન કીટ છે એ કીટ આપવામાં આવી હતી. અને એ ડેમોન્સ્ટ્રેશનના અંતર્ગત આપણે એક ખેડૂત છે જે ખેડૂતને મળવા આવ્યા છીએ અને એમને આપણે જે ડેમોન્સ્ટ્રેશન કીટ છે ડેમોન્સ્ટ્રેશન કીટ પ્રોવાઈડ કરી હતી. તો આપણે સૌપ્રથમ જે ખેડૂત છે એ ખેડૂતનું આપણે નામ જાણીશું અને કયા ગામમાં રહે છે એના વિશે થોડી માહિતી મેળવીશું. તો કયા ગામમાં રહો છો અને તમારું નામ શું છે? મારું નામ ગોવાભાઈ ડાયાભાઈ સોનારા છે. હું આંબલિયારા ગામનું વતની છું અને ભચાઉ તાલુકો. તો જે ડેમોન્સ્ટ્રેશન કીટ તમને આપવામાં આવી હતી તો તેમાં તમે કયું બિયારણ છે અને કયો પાક છે એ તમે વાવ્યો હતો? પહેલા મેં તો શું વરસાદને લીધે ઘણું નુકસાન થયું, પછી મેં સુવા વાવ્યો છે. સુવા 03 ને કયું છે? સુવા 3 નંબર વાવે છે અને બિન પિયત છે. પણ બિન પિયતમાં પણ મારે રહ્યું ને અત્યારે જે છે છોડ કોઈ રોગ નથી, કોઈ નુકસાન પણ નથી અને સારી એવી ઉપજ લાગે છે. અત્યારે તો બહુ મસ્ત સારું છે કે 5.5-6 ફૂટની હાઈટના છે બિન પિયતમાં. હવે જે પ્રમાણે અમે જોઈ રહ્યા છે એ પ્રમાણે આપણે છોડની ઊંચાઈ જોઈએ તો છોડની ઊંચાઈ લગભગ 4 થી 5 ફૂટ સુધીની છે. તો એ પ્રમાણે ઉત્પાદન આપણે આશરે સરેરાશ આંકી શકીએ તો મને લાગે કે ખાસું એવું સારું ઉત્પાદન આપણને મળી શકે છે. તો તમને એમના વિશે તમે શું કહેશો કે કેવું ઉત્પાદન રહેશે? એમ તો જોઈએ તો શું છે કે આપણે જે આપણું કહીએ કે આમ 20 મણની આરેગારે નીકળવું જોઈએ. 20 કે થાય કે 25 થાય, પણ બિન પિયત છે એટલે એમાં આપણે પાકો અંદાજો ના માપી શકીએ. જે પ્રમાણે તમે કીધું કે બિન પિયત છે ગુજરાત સુવા 3, તો પણ એમાં આપણે ઉત્પાદન તમે કીધું એ પ્રમાણે ખૂબ જ સારા પ્રમાણમાં મળી શકે છે. તો તમે બીજા ખેડૂતોને ભલામણ કરી શકો કે એ ગુજરાત સુવા 3 છે એ એમના ખેતરમાં વાવી શકે? અમે ખાસ ભલામણ કરી કે વાવવું હોય તો જે આપણે બજારમાં જે મળતા હોય બીજા જે બાકી પેકિંગ ના હોય એના કરતા ગુજરાત જે સુવા 3 છે એ આપણને અત્યારે આજુબાજુમાં પણ છે એના કરતા આપણને સારું જ લાગે છે અને ઉપજ સારી જ દેખાય છે. અને મેં તો સમજી લો કે મારા 5 એકરમાં વાવેલું છે અને સુવા સિવાય બીજું કઈ નથી વાવ્યું. બરાબર છે. તો તમે બીજા ખેડૂતોને પણ ભલામણ કરી શકો છો. હવે ખેડૂતો જ્યારે પણ કોઈ પાકની વાવણી કરતા હોય છે તો પહેલી એમની જે સમસ્યા હોય છે કે એ લોકો એવું વિચારતા હોય છે કે પાકની અંદર જે રોગ અને જીવાત આવે છે એનું નિયંત્રણ એ લોકો કઈ રીતે કરી શકે. તો તમે જે આ ગુજરાત સુવા 3 જે જાત જે એને વાવણી કરી તો તમને એમાં કોઈ રોગ અથવા તો જીવાતનો તમને પ્રશ્ન આવ્યો? નહીં, અમને એમાં કોઈ રોગ કે કોઈ જીવાત નહીં, કારણ કે એમાં તમે ત્યારે કીટમાં આપણે શું છે સલ્ફર ને ઓલું કયું NPG ખાતર ને બધું ભેગું ત્યારે જ વાવ્યું હતું. અને એના પછી એક ઓલા સ્ટીકર આવે કે જે ચિપકાવીને કે એના જે મચ્છર કે કીટાણુ હોય તો જયારે પાક ઉપર આવે જયારે ફૂલી બેસે ત્યારે એ સ્ટીકર લગાડેલા છે મારા ખેતરમાં અમુક જગ્યાએ. એ આ વિડીયોના માધ્યમથી જોઈ શકશો. પણ એનાથી આપણને બીજું જીવાત જે નુકસાન કરે કે જેના ફૂલને નુકસાન કરે એ કોઈ ના આવે. તો સરસ. અને બીજું કોઈ તો આમાં આવતું નથી, કારણ જીવાતનું ને એક ચુકારાનું હોય, પણ આપણામાં એ ચુકારાનો પ્રશ્ન નથી આવ્યો. એના જીવાત રહ્યું ને એ સ્ટીકર થી ડાયરેક્ટ નાબૂદ જ થઈ જાય છે, એટલે ચુકારાનો કોઈ પ્રશ્ન જ નથી રહેતો આપણને. તમે જે પ્રમાણે કીધું કે જે કોઈ પણ જે ચૂસ્યા પ્રકારની જીવાતો છે એમનું તમે જે યલો સ્ટીકી ટ્રેપ છે એના દ્વારા નિયંત્રણ કર્યું. હવે તમે કોઈ બીજી દવાઓનો છંટકાવ કર્યો છે કે મીન્સ જે જીવાતના નિયંત્રણ માટે? બીજી કોઈ આપણે કોઈ દવા નથી નાખી છે, કોઈ પણ દવાનો છંટકાવ નથી કર્યો. આપણે એકદમ શું કહેવાય કે ઓર્ગેનિક ની જેમ જ છે કે આપણે જે આ કીટમાં જે છે એના સિવાય આપણે બીજી કોઈ દવાનું નથી કર્યું. અચ્છા, તો ખૂબ ખૂબ આભાર તમારો. હવે તમે જાણી શકો છો કે જે પ્રમાણે ગુજરાત સુવા 3 જે જાત છે એ ખૂબ જ સારા પ્રમાણમાં એનું ઉત્પાદન થાય છે અને સાથે સાથે એમાં તમે જોઈ શકો છો કે રોગ અને જીવાત પણ નહિવત પ્રમાણમાં છે. અને તમે ખેડૂત પાસેથી જાણ્યું કે એમને દવાનો છંટકાવ જે રોગ અને જીવાત નિયંત્રણ માટે ખૂબ જ નહિવત પ્રમાણમાં કર્યો છે. તો અમે પણ ખેડૂતોને ભલામણ કરી શકીએ છીએ કે તમે ગુજરાત સુવા 3 વેરાયટી છે એ તમારા ખેતરમાં વાવી શકો છો. તો ખૂબ ખૂબ આભાર.